મિત્રો, ગયા લેક્ચરમાં સંતુલનનો ગતિશીલ સ્વભાવ એવું આપણે જોવા આવ્યું હતું. ફરીથી આજે એક નવો પ્રશ્ન થોડો ઊંડાણમાં જોઈએ. રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કરીને સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે એ આપણે જોવાનું છે. સંતુલન સ્થપાવવા માટેની મિત્રો 3 શરતો જોઈ હતી કે પ્રક્રિયા બંધ પાત્રમાં થવી જોઈએ, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ અને પુરોગામી અને પ્રતિગામી બંનેના વેગ સમાન હોવા જોઈએ. તો સંતુલન સ્થપાય, બાકી સંતુલન સ્થપાય નહીં. સંતુલન કોને કહેવાય કે પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંને એક સરખા દરે થયા કરતી હોય, પણ એક સમય એવો આવે કે પ્રક્રિયકોની અને નિપજોની સાંદ્રતા વધવાનું કે ઘટવાનું સ્ટોપ થઈ જાય, અચળ રહે. એ સ્થિતિને, એ સમયે જે સ્થિતિ રચાય છે કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી નથી, વધતી નથી, નિપજોમાં પડે, એ સ્થિતિને સંતુલન સ્થિતિ કહેવાય. આવું કરવું. સંતુલન ગતિશીલ છે એવું સમસ્થાનિકનો ઉપયોગ કરવાનો. મિત્રો, કોનો ઉપયોગ કરવાનો? સમસ્થાનિક. મિત્રો, સમસ્થાનિક કોને કહેવાય એ પ્રકરણ 2 ની અંદર તમને કહ્યું છે. સમસ્થાનિકને ઇંગ્લિશમાં આઇસોટોપ કહેવામાં આવે છે. શું કહેવાનું? આઇસોટોપ. તો સમસ્થાનિક પ્રોટોનની સંખ્યા સરખી હોય, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એમને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે. આવું કહ્યું. અથવા પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ભાર જુદો જુદો હોય, એમને એકબીજાના સમસ્થાનિકો આવું કહેવાય. શોર્ટમાં કોઈ બાળકને યાદ રહેતું ના હોય તો આપણે આ રીતે કરી શકાય. કાર્બન કાર્બન 6 6 પરમાણુ ક્રમાંક સરખો છે, પરમાણુ ભાર જુદો જુદો છે. તો પરમાણુ ક્રમાંક સરખો, પરમાણુ ભાર જુદો જુદો, એમની એકબીજાના સમસ્થાનિકો આઇસોટોપ કહેવાય છે. આઇસોટોપ્સ કહેવાય. ટોપ ટોપ એટલે ઉપરનું જુદું. બધા જ બહેનોએ નીચે જીન્સના પેન્ટ સરખા પહેરેલા, પણ ટોપ જુદું જુદું હોય, ઉપરની જર્સી જુદી જુદી હોય, તો એ બધા જ બહેનો એકબીજાના આઇસોટોપ્સ કહેવાય. આઇસોટોપ્સ એટલે સમસ્થાનિક. ટોપ એટલે ઉપરનું જુદું છે, નીચે બધા સરખું છે પેન્ટ, એ પ્રકાર. તો આ રીતે યાદ કરો. પરમાણુ ક્રમાંક સરખો, પરમાણુ ભાર જુદો. પ્રોટોનની સંખ્યા સરખી 6 6, પણ ન્યુટ્રોનની સંખ્યા 12 માંથી 6 બાદ કરો તો 6 થશે. આમાં 14 માંથી 6 બાદ કરો તો 8 થાય. આવા મોટા ભાગના પરમાણુઓની તત્વોને સમસ્થાનિક હોય છે, એમાંનું એક ઉદાહરણ. મિત્રો, આ વસ્તુ નક્કી કરીએ સંતુલન ગતિશીલ છે એ નક્કી કરવા માટે એક ઉદાહરણ લીધું છે. 2 પાત્રો લીધા, 2 ફ્લાસ્ક લીધેલા છે, કોનિકલ ફ્લાસ્ક છે. હા, એની અંદર એક ફ્લાસ્કની અંદર પાત્ર એની અંદરની વાત કરું છું. પાત્ર એમાં કેલ્શિયમ કાર્બોનેટ લીધો. કોણ? કેલ્શિયમ કાર્બોનેટ. એ કેલ્શિયમ કાર્બોનેટ લીધો, એને ગરમ કર્યો, T°C તાપમાને ગરમ કર્યો. તો અહીં કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ કળી જુદો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. મિત્રો, તમને ખબર જ છે કે દબાણ કોને કારણે હોય? ઘન કે પ્રવાહીને કોઈ દબાણ હોતું નથી, ખાસ હોતું નથી.
વાયુને દબાણ છે, એના કારણે પાત્ર એની અંદર જે દબાણ હશે એ દબાણ કાર્બન ડાયોક્સાઇડનું દબાણ હશે. કારણ કે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે. ઓકે, પાત્ર એની અંદર આ પ્રકારની પરિસ્થિતિની વાત કરી. આટલું જ દબાણ ધરાવતું બીજા પાત્રની અંદર, પાત્ર બીની અંદર એ આપણે કાર્બન ડાયોક્સાઇડ લીધો. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. અહીં જેટલું દબાણ છે, અહીં જેટલું તાપમાન છે, એટલું તાપમાન અને દબાણ ધરાવતો રેડિયો સમસ્થાનિક ધરાવતું કાર્બન ડાયોક્સાઇડ, C14 ધરાવતો કાર્બન ડાયોક્સાઇડ, જે દબાણ પાત્ર એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું જેટલું દબાણ છે એટલું જ દબાણ ધરાવતો આ રેડિયો સમસ્થાનિક કાર્બન ડાયોક્સાઇડ લીધો, C14 વાળું કાર્બન ડાયોક્સાઇડ લીધો. આ જેવું દબાણ હતું કાર્બન ડાયોક્સાઇડનું, આ રેડિયો સક્રિય નહોતો, સાદો છે. અને જ્યારે આ કરું એ સમસ્થાનિક ધરાવતો C14 રેડિયો સક્રિયતા ધરાવતો આ કાર્બન ડાયોક્સાઇડ C14 એ પાત્ર બીની સાથે, પાત્ર એને પાત્ર બીના સાથે જોડવામાં આવે. હવે વાત કરીએ છીએ. હવે અહીં વાલ્વ બંધ છે, વાલ્વ બંધ છે, વાલ્વ. આ જ પાત્રની અંદર આ પહેલી પરિસ્થિતિ હતી. હવે બીજી પરિસ્થિતિ એવી રીતે કે વાલ્વ થોડાક સમય પછી એ વાલ્વ ખોલવામાં આવ્યો. અને વાલ્વ ખોલ્યો તો છેવટે શું થયું મિત્રો એ તમે આકૃતિની અંદર જોઈ શકશો. વાલ્વ ખોલ્યો તો શું થયું? અહીં જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ કાર્બન ડાયોક્સાઇડ પાત્ર એમાંથી ગતિ કરતો એ પાત્ર બી તરફ ગયો. પાત્ર બી ની અંદર એ ગયો. કોણ? તો કાર્બન ડાયોક્સાઇડ, સાદો કાર્બન ડાયોક્સાઇડ એ પાત્ર બી ની અંદર ગયો. એવું જ અહીં પણ બીજી એક વસ્તુ થઈ કે જે રેડિયો સક્રિયતા ધરાવતો કાર્બન ડાયોક્સાઇડ C14 વાળો હતો એ પણ તમે જોતો પાત્ર બી માંથી ગતિ કરતો એ પાત્ર એની અંદર એન્ટર થાય. તો છેવટે શું થયું એની વાત કરું છું. કેલ્શિયમ કાર્બોનેટ એ પહેલેથી આપણે લઈ લીધેલું અને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વિઘટન થતું હતું. પણ હવે શું થવાનું? વાલ્વ ખોલ્યું તો પાત્ર એની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ જે ખરું રેડિયો સક્રિયતા ધરાવતો એ પાત્ર એની અંદર એન્ટર થયું. અને શું થયું? કેલ્શિયમ ઓક્સાઇડ સાદા કાર્બન ડાયોક્સાઇડ જોડે પ્રક્રિયા કરી અને CaCO3 બનાવતો હતો. ત્યાં આ રેડિયો સક્રિયતા ધરાવતો C14 વાળો એ CO2 એ પાછો કેલ્શિયમ ઓક્સાઇડ જોડે પ્રક્રિયા કરી અને આવો કેલ્શિયમ કાર્બોનેટ બનાવ્યો. કયો? C14 સક્રિયતા વાળો. અને છેવટે અહીં તમે રેડિયો સક્રિયતા ધરાવતો કેલ્શિયમ કાર્બોનેટમાંનો કાર્બન જે રેડિયો સક્રિયતા માલુમ પડે. આ સક્રિયતા માપવા માટે, રેડિયો સક્રિયતા માપવા માટે એક સાધન આપણે વાપર્યું છે. પુસ્તકમાં લખ્યું છે કે યોગ્ય કાઉન્ટર દ્વારા એ રેડિયો સક્રિયતા નક્કી થતી હોય, પણ આપણે પરફેક્ટ એક સાધન આવ્યું છે. ગાઈગર મૂલર કાઉન્ટર ઉપરથી આ સક્રિયતા નક્કી થતી હોય, આ સક્રિયતા નક્કી થતી હોય. જે રીતે કેટલીક વનસ્પતિનું આયુષ્ય માપવું હોય, હાડપિંજર જીવાવશેષનું આયુષ્ય માપવું હોય કે કેટલા વર્ષો જૂના છે અથવા તો આ વનસ્પતિનું કેટલું આયુષ્ય છે એ નક્કી કરવું તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ આવતી.
મિત્રો જો 8 થી 10માં કોઈ સાહેબે કહ્યું હતું તો એવું અહીં છે એ વલય ઉપરથી ખબર પડે કે ભાઈ આ વનસ્પતિ આ થડની અંદર કાપતો વલય આટલા વલયો રચાય એ અનુસાર આ જે વનસ્પતિ ખરી અથવા આ ઝાડ આટલા વર્ષોવાળું છે એ એવું નક્કી થઈ શકે. તો અહીં પણ રેડિયો સક્રિયતા માપવા માટે ગાઈગર મૂલર કાઉન્ટરનો ઉપયોગ કરીને ખબર પડી કે પાત્ર એની અંદર તો સાદો કાર્બન ડાયોક્સાઇડ હતો અને એ વખતે આટલું દબાણ તો એટલું જ દબાણ ધરાવતો રેડિયો સક્રિયતા ધરાવતો C14 લેવામાં આવ્યું અને પછી વાલ્વ ખોલવામાં આવ્યું તો બંને પાત્રોની અંદર એક સરખું દબાણ માલૂમ પડ્યું. અહીં કાર્બન ડાયોક્સાઇડ C14 વાળો પણ પાત્ર એમાં ગતિ કરે છે એટલું જ કાર્બન ડાયોક્સાઇડ સાદો CO2 પણ એ પાત્ર B ની અંદર ગતિ કરે છે. અહીં જેટલું દબાણ CO2 નું છે એવું જ દબાણ અહીં માલૂમ પડ્યું. પણ તમે જોયું તો રેડિયો સક્રિયતા પરથી ખબર પડી કે સાદો તો કેલ્શિયમ કાર્બોનેટ હતો પણ અહીં C14 વાળો પણ માલૂમ પડ્યો અને માટે અહીં તમે જેટલા અહીંથી CO2 સાદા CO2 અહીં ગતિ કરીને પાત્ર બીમાં આવ્યા હતા એટલા CO2 C14 વાળા એ પાત્ર એની અંદર માલૂમ પડ્યા. બંને દિશાની અંદર બંને જેટલા CO2 એ સાદા આ બાજુ આવ્યા એટલા CO2 C14 વાળા અહીં આવ્યા અને છેવટે ખબર પડી ગાઈગર મૂલર કાઉન્ટર ઉપરથી કે કેલ્શિયમ કાર્બોનેટ જે ખરો સાદો પણ છે અને C14 વાળો પણ છે અને એના ઉપરથી ખબર પડી કે સંતુલન કેવું છે ગતિશીલ કે અહીંથી અહીં ગયું ત્યાંથી અહીં ગયું પુરોગામીય થઈ પ્રતિગામીય થઈ બંનેના વેગ સમાન એટલે દબાણ સમાન માલુમ પડ્યું. જેટલો કેલ્શિયમ કાર્બોનેટ પીળો હતો સાદો એટલો C14 વાળો પણ માલુમ પડ્યો. આના ઉપરથી કે ભાઈ અહીં જેટલું ગતિ કર્યું એટલું અહીં ગતિ કર્યું અને માટે સંતુલન કેવું છે ગતિશીલ છે. બંનેનો દબાણ સમાન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરતી હોય અને આ બધું નક્કી ગાઈગર મૂલર કાઉન્ટર ઉપરથી થયું. આ રીતે રેડિયો સક્રિયતા ઉપરથી ખબર પડી રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કરીને ખબર પડી કે ભાઈ સંતુલન કેવું છે ગતિશીલ સ્વભાવ ધરાવે છે. તો મિત્રો આ એક ઉદાહરણ લીધું. ઓકે બીજું એક ઉદાહરણ આપણે સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે એ માટેનું ઉદાહરણ આપણે લઈ રહ્યા છે. કહ્યું તો મિત્રો કે એમોનિયા બનાવવાની હેબર વિધિ કઈ વિધિ હેબર વિધિ આ રેડિયો સમસ્થાનિક નહીં પણ માત્ર સમસ્થાનિકનો ઉપયોગ કરે માત્ર સમસ્થાનિકનો ઉપયોગ કરે. N2 અને 3H2 તો ટ્વાઇસ NH3 છે. કેવું છે ટ્વાઇસ એમોનિયા બનાવવાની પ્રોસેસ ઔદ્યોગિક રીતે એમોનિયાનું ઉત્પાદન કરવું હોય તો મિત્રો કઈ પદ્ધતિ છે હેબર વિધિ છે. નાઇટ્રોજન વાયુના 1 મોલ હાઇડ્રોજન વાયુના 3 મોલ વચ્ચે પ્રક્રિયા થઈને 2 મોલ એમોનિયા વાયુ બની છે. પાત્ર એની અંદર આવું આપણે લીધેલું છે. પાત્ર બીની અંદર એ બીજો એક વાયુ હતો કયો હાઇડ્રોજનની જગ્યાએ એનો સમસ્થાનિકનો ઉપયોગ કર્યો. કોણ ડ્યુટેરિયમનો ઉપયોગ કર્યો. કોણ ડ્યુટેરિયમ મિત્રો હાઇડ્રોજન એટલે પ્લોટિયમ સાહેબે કહ્યું છે 1H1 અને 1H2 આ પ્રોટિયમ છે આ ડ્યુટેરિયમ છે. બંને એકબીજાના સમસ્થાનિકો છે. પરમાણુ ક્રમાંક સરખો છે. પરમાણુ ભાર કેવો છે જોજો. પ્રોટોનની સંખ્યા સરખી છે પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી છે.
તો અહીં જે હાઇડ્રોજન વાયુનું જેવું દબાણ હતું એવું જ દબાણ ધરાવતો પાત્ર બીની અંદર ડ્યુટેરિયમ લીધું. એ વખતે વાલ્વ બંધ હતો. હવે વાલ્વ ખોલવામાં આવ્યો તો જે સાદો હાઇડ્રોજન વાયુ પાત્ર બીની અંદર ગતિ કરતો અને અહીં માલુમ પણ એવો જ ડ્યુટેરિયમ પાત્ર એની અંદર માલુમ. મિત્રો N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા તો બનતો હતો, પણ અહીં પાત્ર એની અંદર એ ડ્યુટેરિયમ એ આની અંદર પાત્ર બીમાંથી પાત્ર એમાં આવે તો નાઇટ્રોજન હાઇડ્રોજન જોડે પ્રક્રિયા કરતો તો એમોનિયા તો બનાવતો હતો, પણ નાઇટ્રોજન ડ્યુટેરિયમ સાથે પણ પ્રક્રિયા કરીને ND3 બનાવે. કેટલાક વિદ્યાર્થી મિત્રો વિચારતા છે કે સાહેબ આવું ND3 બન્યું એવું કઈ રીતે પુરવાર કરી શકાય? તો માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આવે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર નક્કી કરવો હોય તો મેં પહેલા ચેપ્ટરમાં કહ્યું હતું કે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી એ દ્રવ્યમાન નક્કી થઈ શકે. અને છેવટે તમે જોયું કે અહીં તમે જુઓ એમોનિયાનો અણુ ભાર નાઇટ્રોજનનો 14 પરમાણુ અને 3 હાઇડ્રોજનના 3 એટલે 17 ગ્રામ એમોનિયાના 1 મોલનું વજન થાય. અહીં કેટલું વજન માલુમ પડ્યું? નાઇટ્રોજનના 14 તો હતા, વત્તા 3 ડ્યુટેરિયમના. એક ડ્યુટેરિયમનો પરમાણુ ભાર 2 છે તો 3 ના કેટલા થયા? તો 6. એ 6 અને 14 એટલે 20 માલુમ પડે. માટે આના ઉપરથી પુરવાર થયું, માસ સ્પેક્ટ્રોમીટર ઉપરથી પુરવાર થયું કે જેટલા ડ્યુટેરિયમ એ પાત્ર બીમાંથી પાત્ર એમાં આવ્યા હતા એટલા જ હાઇડ્રોજન ત્યાં ગયા. અને અહીં બે વસ્તુ માલુમ પડી. એમોનિયા તો બનતો હતો NH3 જોડે જોડે ભારે હાઇડ્રોજન ધરાવતો ND3 પણ માલુમ પડ્યો. અને આ ઉપરથી કહી શકાય કે જેટલા હાઇડ્રોજન પાત્ર બીમાં ગયા એટલા જ ડ્યુટેરિયમ એ પાત્ર એમાં આવ્યા. અને માટે સંતુલન એ કેવું છે? ગતિશીલ છે. એ માસ સ્પેક્ટ્રોમીટર પરથી વજન પરથી આપણને ખબર પડી. તો આ બે ઉદાહરણો લઈ અને સંતુલન ગતિશીલ છે. ગઈ વખતે પણ બે ઉદાહરણો લીધા હતા. આ એની વાત કરી. ઓકે, સંતુલન પ્રક્રિયાઓની વહેંચણી એ આપણે જોવા માંગીએ છીએ. મિત્રો, સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોનું જે પ્રમાણ હોય એ બેનું મિશ્રણ હોય. એ પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ કહેવાય. કયું મિશ્રણ? સંતુલન મિશ્રણ. સંતુલન સમયે પ્રક્રિયકો હોય છે, નિપજો હોય છે. એ બેનું જે મિશ્રણ અને સંતુલન મિશ્રણ કહેવાય. સંતુલન સમયે પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું કેટલું પ્રમાણ છે, નિપજોનું કેટલું પ્રમાણ છે, એ પ્રમાણને આધારે 3 અહીં આપણે પ્રક્રિયાઓને વહેંચી છે. એક એવી પ્રક્રિયાઓ છે જે લગભગ પૂરી થવાની હોય એ વખતે પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ જ નહીવત હોય. કોની સાંદ્રતા? પ્રક્રિયકોની સાંદ્રતા એકદમ નહીવત હોય. નિપજો જથ્થો થઈ ગયો હોય પણ પ્રક્રિયકો કેવા હોય? બિલકુલ ઓછા. આવી એક પ્રક્રિયા. બીજી એક એવી પ્રક્રિયાઓ છે કે નિપજો બહુ જ ઓછા પ્રમાણમાં બને અને પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો પ્રક્રિયા થયા વગર પડ્યો રહે. અને ત્રીજી વસ્તુ એક એવી ત્રીજા નંબરની પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકોની
અને નિપજની સાંદ્રતા એ સંતુલન સમયે સરખા પ્રમાણમાં, કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. એકમાં પ્રક્રિયકોની સાંદ્રતા નહીવત છે, બીજામાં પ્રક્રિયા પૂરી થવા આવી પણ નિપજ બિલકુલ ઓછી હોય અને પ્રક્રિયા ખૂબ જ વધુ. આમાં નિપજોની સાંદ્રતા બહુ હશે, પ્રક્રિયકો બહુ ઓછા છે, કારણ કે મોટા ભાગના પ્રક્રિયકોનો જથ્થો વપરાઈ ગયો, આમ નિપજ બની ગઈ. આમાં નિપજ બહુ ઓછી છે, કારણ કે પ્રક્રિયા થઈ જ નથી પ્રક્રિયકો વચ્ચે, અને મોટા ભાગનો જથ્થો પ્રક્રિયા થયા વગરનો પડ્યો રહ્યો છે, એવું અહીં કહે છે. ત્રીજાની અંદર શું કહે છે કે બંનેની સાંદ્રતા તુલનાત્મક પ્રમાણ. પ્રક્રિયકોનું નિપજમાં, નિપજનું પ્રક્રિયકોમાં, જેટલા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય છે એટલા જ નિપજનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય છે. એક સરખા પ્રમાણમાં, તુલનાત્મક પ્રમાણમાં, પ્રપોર્શનલ પ્રમાણમાં એ આવું છે. મિત્રો, આ વસ્તુ બીજી રીતે પણ આપણે કહીએ કે લગ્નમાં ભોજન સમારંભ છે. એ વખતે તમે જુઓ કે ભાઈ શિયાળાની સિઝન છે અને ગોટા, જબરજસ્ત ગોટા બની રહ્યા છે. એ વખતની પોઝિશનની વાત કરશો તો પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. એ વખતે માત્ર ને માત્ર કોઈ મિત્ર ડીશ લઈને જશે તો છેવટે મળશે શું કે બધું ખલાસ. મમરીઓ છે, ગોટા નથી પણ મમરીઓ વધી છે. તો પ્રક્રિયકોની સાંદ્રતા નહીવત છે. એવી આઈટમ બનાવી હતી ગોટા, એટલા મસ્ત ગોટા સારા બનાવ્યા હતા કે એની અંદર બધું જ ખલાસ થઈ ગયું, ખીરું શીરું બધું ખલાસ થઈ ગયું, અને માત્ર લેવા ગયા તો મમરીઓ મળી. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ જ નહીં. બીજાની અંદર એવું જોયું, એવી પ્રક્રિયાઓ જેમાં બહુ જ ઓછા પ્રમાણમાં નિપજ હોય અને પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો પ્રક્રિયા થયા વગરનો પડ્યો. દહીં વડા હતા. શું હતું? દહીં વડા. જેની અંદર બે ચાર બેનપણીઓ કે મિત્રોએ, બે ચાર મિત્રોએ તમે એ દહીં વડો લીધો, આમ ચાખ્યો, રહ્યા દે, ફેંકી દે, દહીં ખાટું છે, મજા નથી. તો શું થયું કે એ પ્રોડક્ટ ઉપડી નહીં. એમના એમ તમે ફંક્શન પૂરું થયું અને તપેલાની અંદર જવું તો એટલું ને એટલું દહીં હતું. મોટા ભાગનો જથ્થો પ્રક્રિયા થયા વગરનો પડેલો હતો, કોઈએ ખાધું નહીં, કારણ કે દહીં બગડેલું હતું, દહીં વધુ પડતું ખાટું હતું. એના કારણે આ આઈટમ ઉપડી નહીં. ત્રીજી આઈટમની અંદર એવું છે, એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા સંતુલન સ્થિતિએ તુલનાત્મક પ્રમાણમાં છે. ખીરું પુષ્કળ છે, મગના પુલ્લા બની રહ્યા છે, ભાઈ મગના પુલ્લા, બરોબર. અને એ પુલ્લા શિયાળાની સિઝન છે અને ભાઈ જેટલા પ્રમાણમાં અહીં પેલો બનાવે તવા ઉપર જેટલું બનાવે છે, ફટ દઈને ઉપડે, ફટ દઈને ઉપડે. એ ભૈયાજી મુજે દે દો, ભૈયાજી મુજે દે દો. જેવા બન્યા નથી એવા ખલાસ થઈ ગયા, બન્યા નથી ખલાસ થઈ ગયા નથી. પ્રક્રિયાનો જથ્થો જ છે, નિપજો લોકો લઈ રહ્યા છે, જેવા બને છે એવા ઉપડી ગયા છે. તુલનાત્મક પ્રમાણ, સરખા પ્રમાણ. તો એ મગના પુલ્લા બની રહ્યા છે એટલા જ ઉપડી જાય છે. દહીં બગડેલું છે એટલે મોટા ભાગનો જથ્થો પડી રહ્યો છે, જ્યારે એ મોટા સરસ મજાના છે પણ મોટા ભાગના ખલાસ થઈ ગયા છે, માત્ર મમરીઓ જ વધી છે, પ્રક્રિયાની સાંદ્રતા બદલાય છે. આ રીતે ત્રણ એ પ્રક્રિયાઓને પ્રક્રિયક અને નિપજના જથ્થાને આધારે, એમના પ્રમાણને આધારે ત્રણ રીતે વહેંચી શકાય છે. તો આ વાત કરી. સંતુલનના પ્રકાર આપણે આપવાના છે. મુખ્ય સંતુલનના અત્યારે હાલ બે પ્રકાર આપણે
કહીએ છીએ. પછી બીજા પાછા સંતુલનના પ્રકાર આવશે, પણ અત્યારે હાલ એ બે પ્રકારની વાત કરું છું, જેની અંદર એક રાસાયણિક સંતુલન, કયું રાસાયણિક, અને બીજું સંતુલન ભૌતિક સંતુલન. કયું સંતુલન? ભૌતિક સંતુલન. રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલન. રાસાયણિક પ્રક્રિયામાં જે સંતુલન સ્થપાય, રાસાયણિક પ્રક્રિયામાં જે સંતુલન સ્થપાય, જેમાં પ્રક્રિયકો જુદા અને નિપજો જુદા. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન, ઘન કેલ્શિયમ કાર્બોનેટ, આ પદાર્થ જુદો છે, એમાંથી વિઘટન થઈને જે નિપજો બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, તો પ્રક્રિયકો અને નિપજોના સ્ટ્રક્ચર, બંધારણ જુદા જુદા. રાસાયણિક પ્રક્રિયાની અંદર આવું સ્થપાતું સંતુલન, જેને રાસાયણિક સંતુલન કહેવાય. બીજું, એમોનિયા બનાવવાની હબરવીથી, એ પણ એક સંતુલન છે. ત્રીજું સંતુલન, ત્રીજું ઉદાહરણ, H2 અને I2 બેને ભેગા કરશો, એમાંથી ટ્વાઇસ એચાઇન હાઇડ્રોઆયોનિક એસિડ બનવાનું, તો રાસાયણિક પ્રક્રિયામાં સ્થપાતા સંતુલનને રાસાયણિક સંતુલન કહેવાય. મિત્રો, અત્યારથી જઈ કહી દઉં છું કે આની અંદર પણ બે પ્રકાર પેટા પડે છે. એક સમાંગ સંતુલન અને એક વિષમાંગ સંતુલન. એક સમાંગ સંતુલન, એક વિષમાંગ સંતુલન. મિત્રો, પહેલા પ્રકરણની અંદર આવું એક કહ્યું હતું કે મિશ્રણના બે પ્રકાર, તત્વ સંયોજન મિશ્રણ, મિશ્રણના બે પ્રકાર, એક સમાંગ મિશ્રણ, એક વિષમાંગ મિશ્રણ હતું ને. તો એવું જ અહીં આપણે છે. વિષમાંગ સંતુલન અને સમાંગ સંતુલન. સમાંગ સંતુલન કોને કહેવાય? પ્રક્રિયકોની જે ભૌતિક સ્થિતિ હોય એ જ ભૌતિક સ્થિતિ જો નિપજની હોય તો એને આપણે સમાંગ સંતુલન કહીશું. તો મિત્રો, અહીં પણ એક વસ્તુ એડ કરું છું, આ સમાંગ સંતુલન. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ સરખી હોય તો એને આપણે સમાંગ સંતુલન. રાસાયણિક સંતુલનમાં આ પેટા પ્રકાર, H2 અને I2 ની જે ભૌતિક સ્થિતિ છે એ જ ભૌતિક સ્થિતિ આ HI ની છે, માટે એને પણ સમાંગ સંતુલન કહીશું. તો પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ સરખી હોય એ વખતે સ્થપાતા સંતુલનને સમાંગ સંતુલન. રાસાયણિક સંતુલનની અંદર આ પ્રકાર, પ્રક્રિયકની જે ભૌતિક સ્થિતિ છે એના કરતાં નિપજની ભૌતિક સ્થિતિ કંઈક જુદી છે, માટે આ જે સ્થપાતું સંતુલન, જેને વિષમાંગ સંતુલન કહેવાય. કયું સંતુલન? વિષમાંગ સંતુલન. તો આ રીતે આ પ્રકાર પડ્યો. રાસાયણિક સંતુલનની અંદર પ્રક્રિયકો અને નિપજો કંઈક જુદા છે, સ્ટ્રક્ચર જુદા છે, પદાર્થ જુદો છે, માટે રાસાયણિક સંતુલન. અને એમાં પ્રકાર ભૌતિક સ્થિતિ જુદી હોય તો વિષમાંગ, ભૌતિક સ્થિતિ સરખી હોય તો સમાંગ સંતુલન. આવું. બીજી વાત કરું છું, ભૌતિક સંતુલન. કયું? ભૌતિક સંતુલન. ભૌતિક પ્રક્રમમાં, પ્રક્રમ એટલે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર જે ચાલુ એની અંદર પ્રક્રમ આવતો હશે. એની અંદર પ્રક્રમ, સમતાપી પ્રક્રમ, સમોષ્મી પ્રક્રમ, સમદાબી પ્રક્રમ આવું આવતું હશે. પ્રક્રમ એટલે પ્રોસેસ, પ્રક્રમ એટલે રૂપાંતર. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને પ્રક્રમ અથવા પ્રોસેસ કહેવાય. અહીં ભૌતિક પ્રક્રમના રૂપાંતરોમાં સ્થપાતા સંતુલનને ભૌતિક સંતુલન. પદાર્થ એક જ હોય, પદાર્થ એક જ હોય, પણ પદાર્થની ભૌતિક સ્થિતિ, પદાર્થની
ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય અને માટે ભૌતિક રૂપાંતરો વચ્ચે સ્થપાતા સંતુલન. અહીં મિત્રો જુઓ પ્રક્રિયકો જેવા પ્રક્રિયકો છે એવા જ નિપજો છે. અહીં પાણી છે તો અહીં પાણી છે, પણ અહીં પાણી એ ઘન સ્વરૂપે છે, બરફ સ્વરૂપે છે. અહીં પાણી એ પ્રવાહી સ્વરૂપે છે. તો ઘન અને પ્રવાહી વચ્ચે સ્થપાતું સંતુલન એને આવકારે. પદાર્થ એક જ છે, પણ પદાર્થની ભૌતિક સ્થિતિ, ફિઝિકલ જે ખરું સ્ટેટ એ જુદું છે. માટે આ ભૌતિક પ્રકરણમાં સ્થપાતું સંતુલન એને ભૌતિક સંતુલન કહેવાય. આ જ બરફ છે અને પાણી છે, બંનેના સ્ટ્રક્ચરની તમે તપાસ કરો તો જે બંધ કોણ, જે બંધ લંબાઈ, જે સંકરણ, એ જે બધું છે એવું જ આનું છે. પણ માત્ર ફિઝિકલ કેરેક્ટર, ફિઝિકલ સ્ટેટ જુદા છે. માટે ભૌતિક અવસ્થા જુદી જુદી હોય અને એમાં સ્થપાતું સંતુલનને ભૌતિક સંતુલન કહેવાય. પાણી અને બાષ્પ, પાણી અને વરાળ છે તો એમાં સ્થપાતું સંતુલન, પ્રવાહી અને વાયુ વચ્ચે સ્થપાતું સંતુલન એને આપણે ભૌતિક સંતુલન કહેવાય. ત્રીજું એક ઉદાહરણ છે ઘનનું દ્રાવણમાં વિલયન. ઓકે, ઘનનું દ્રાવણમાં વિલયન. વિલયન એટલે દ્રાવણ સ્વરૂપે કોઈ બનાવીએ એને વિલયન કહેવાય. લય હોતા है, विलय होता है. तो आ खांड जो सॉलिड स्वरूपे छे એ ખાંડનું દ્રાવણ બનાવે. અને માટે આ સોલિડ સ્વરૂપે, આ લિક્વિડ સ્વરૂપે. માટે એક જ વસ્તુ છે. અહીં ખાંડ એટલે સુક્રોઝ એટલે C12H22O11, તો અહીં પણ એક છે, પણ માત્ર અહીં ઘન સ્વરૂપે છે, અહીં લિક્વિડ સ્વરૂપે છે. માટે એમાં સ્થપાતું સંતુલન ભૌતિક સંતુલન. અહીં જે અણુભાગ 342 છે, અહીં પણ 342 છે. પદાર્થ એક જ છે, પણ પેલું ભૌતિક સ્થિતિ ઘન અને પ્રવાહી છે અને એમાં સ્થપાતું સંતુલન. મિત્રો, બધી જ પ્રક્રિયાઓ જોઈ સંતુલનની, એ બધી પ્રક્રિયાઓ કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. બધી જ પ્રક્રિયાઓ પ્રતિવર્તી ના હોઈ શકે, પણ જે પ્રક્રિયાઓ પ્રતિવર્તી છે એમાં સંતુલન સ્થપાય અને બંધ પાત્ર હોવું જોઈએ અને એમના વેગ સમાન હોવા જોઈએ તો સંતુલન સ્થપાય. બાકી આ સંતુલન સ્થપવા માટેની પ્રથમ 3 આ પ્રાથમિક શરતો છે. અહીં તમે જો વાયુનું દ્રાવણમાં સંતુલન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, સૂકો બરફ. કાર્બન ડાયોક્સાઇડ ઘન સ્વરૂપ, એને સૂકો બરફ કહીએ છીએ. અહીં CO2 ગેસ સ્વરૂપે છે, અહીં CO2 પ્રવાહી સ્વરૂપે છે. અને માટે એમાં વાયુનું દ્રાવણમાં સંતુલન આવે. અને અહીં I2 સોલિડ સ્વરૂપે છે, I2 આયોડિન ઘન સ્વરૂપે છે. મિત્રો, પદાર્થની ભૌતિક સ્થિતિ ઘન પ્રવાહી વાયુ. આવર્ત કોષ્ટકની અંદર 120 જેટલા તત્વો છે. એ આમાં 80 જેટલા તત્વો કે મોટા ભાગના તત્વો એ ઘન સ્વરૂપે છે, 5 જેટલા તત્વો એ પ્રવાહી સ્વરૂપે છે અને 11 તત્વો વાયુ સ્વરૂપે છે. કેટલા? 11 તત્વો. હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન, નાઇટ્રોજન, આખો નિષ્ક્રિય સમૂહ તમે જુઓ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, 11 તત્વો વાયુ સ્વરૂપે. તો અહીં પણ આયોડિન એ સોલિડ સ્વરૂપે છે, ફ્લોરિન, ક્લોરિન વાયુ સ્વરૂપે, બ્રોમિન પ્રવાહી સ્વરૂપે, આયોડિન ઘન સ્વરૂપે. આ જે હેલોજન સમૂહ જે કયો છે એ 17મો સમૂહ એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન આ રેડિયોએક્ટિવ તત્વ છે. રેડિયોએક્ટિવ તત્વ છે. આયોડિન ઘન સ્વરૂપે છે, બ્રોમિન પ્રવાહી સ્વરૂપે છે,
અને આ બંને જે ખરા એ વાયુ સ્વરૂપે છે. તો I2 સોલિડ અને I2 ગેસ. ઘન અને વાયુમાં પ્રક્રમોમાં અવસ્થામાં તફાતા સંતુલન અવકલ. તો બરફ પાણી, વરાળ, ખાંડ સોલિડ અને દ્રાવણ અવકલ, વાયુ દ્રાવણ અવકલ અને ઘન અને વાયુ અવકલ. આના વિશે ડિટેલ્સમાં હવે વાત કરીશું આવતી વખતે.